લા ઉભો થા કે કાઈનો ઉભો થા તું મોય શું છે ઉભો થા અલ્યા કાઈનો બેહી ગયો આખો કાઈનો ઉઠું જ નહીં કરતો ઓલે કંટાળે નહીં આયા બસ તું જમીન ભાગ પડવા આયા છે હું તો મારે જમીન જોવે એ બાપ આ તે ભાગ પડવા જમીન હેડો વાંચીને આખરી જાતો માં ઘેર ના બનું તમે હેડો કેમ ના આવે છે તો શેરો પર તું હજુ જીવતો છે જીવતો હોય તો મારે હો હા તો એ દાદુ પત્તું દુહા પર થઈ જાય શિયાળાનો કશું ને હેડું હોતા નહીં તો હું તો આવું હોતા રે તું હેડ હારો કેતા હશે કો ઘરાક લાવી દઉં એટલે ઓને મારો કે ઓને કેમ વેકવી છે વાહ તમારો ને કેતા તો ઉભા હાલો બા તો ભાઈ બારું ખાટલો લાવો બા હાટ લેતા તો જા લાવો છોકરા તાર બાપ જોઈ જો ઉભો થા ચમ તું જમીન તાર બાપ ને તું એવું શીખવાડે કે જમીન ભાગ કર દો મેં ના કશું શીખડાવ્યું હો મારા બાપ તો એ તો તારું નામ લેતો હતો કશું નહીં તો મારા બાઈક લાવું તો એટલે પૈસા ના રહે પૈસા ના હોય તો પૈસા માગી લો અમે હાલ દે પણ જમીન ભાગ નું ચો શીખવાડવા આવે મારું બાઈક લાવવાનું હોય એટલે યાર હજાર તાર બોલા તો તાર બાપ ને જા બાવા માવતર બા ઉભરો એક વાત તો બે બોલો પેલો રિયાન જો કોઈ નહોતું નહીં કરે ને ના ના કોઈ નહોતું ના કરે હું નહોતું કરે જો હવે 2 વીઘા છે હા પાક પાડી દીધા તો સારું એમાં માર તો આવ કોઈ લેવાનું છે નહીં પણ 2 વીઘામાં શું ભાગ પાડો હવે વીઘો આવશે પણ અત્યારની પ્રજા જેવી તને ખબર હે ને એટલે પેલો ઠેકણો નહીં પીરો એને બાઈક લેવું એટલે જમી વેચવા કાઢીએ હવે ઈયન માર વખતે મેં રાખી હતી ઈયન વખત વેચી કે રાખે ભાગ પાડે તો ભૂપન બોલાય વાવી હોય તો આ લીધો હું 2 વીઘા ભલે વાવતા પણ આ તો કે વીકી મારવી ઠેકણો કહેતો હતો વેચવા દે ને જવા દે હેડ ભૂપન બોલાય તું ભાગ પડાય દે બીજું ના ના વેકાય ને જમીન ના વેકાય કોઈ એ તો ભલે 2 દાડા એમ કરશે પછી આવતો રહે એવું હોય આ તો ખબર પડજી ચો હે તું ચકજો હશે પીવા પીવા અહીંયા ને ધંધો હો બીજો જમીન કોક કેવા હતા જમીન એટલે જમીન નો ભાગ તો પાડવાનો જ છો અમે કોક કઈ ગયા મને તો સાપ સોડી મોન સોડી બાપુ તો તો બાર વાળો કો તો હરખાણ વાળો થઈ જાત તો હમણાં ચો છે હરખાણ બધા બાર બધા આટલે આયા હતા આટલે હતા હા હું બારી જોડી જઈને આવું હવે બા ઓ બા તમારે શું થાય છે છોકરાને મારો છો લે હરકો હા બોલાવો બા હરખાણ હેડો તમે હવે શું થાય તમારા છોકરાને મારો તમે એટલે કો તો જમીન ભાગ પાડી આલો મને કો તો છોકરાને મારવા જ નહીં તમારે તું વળી આવી ગયો તો વળી જાવ ને પીને આવ્યો હવે પીના બા તો પીને આવે લો ધોકો હવે મારે કોઈ કેવું નહીં આ જમીન બધી વેચી મારો લીધો મારો હાલ ગઈ તો આજે નહીં વેખાય કાલે નહીં વેખાય ના બા વેચી જ મારો તમે હું જમીન આ બા જો સોડવા બહાર શોષણ કરતો હતો પણ જો જમીન વેચી તું કોદા હું કાઢી છોકરાને લાવવું છે બાઈક ને મારે લાવી છે બા ગાડી પણ બાઈક ને ગાડી કોઈ દૂધ નહીં હાલે તને કોઈ ના હાલતા હોય ને પણ છોકરા હાથ પકડી મારે એ કરવું છે હવે જમીન પણ આ મોટો છે બા એટલે હું મર્યાદા કરું છું છોડ જ નહીં વ્યવહાર બોલે બધા મારા છોકરાને લાવ્યું છે બાઈક ને મારે લાવી છે ગાડી હવે એટલે પણ ગાડી દૂધ નહીં હાલે તને શું ના હાલતી તું તમે કશું ના કરતું પણ અમારે લાવવું છે એનાથી 2 પૈસું લાવી દે ને અમે જાર કર દે અમારે બેસી સુધી જારે નહીં કરવું અમે કશું નહીં કરું સમજાય ને તારી રીતે સમજાય બા મારી સાંભળો હું મારી છે ને મોટો પછી એટલે હું બોલતો નહીં બા મારે જોઈ વસ્તુ મારે તો લાવવું જ છે તો તમે 2 ભાઈ જોણો જો મારે કશું લેવા જમીન ભાગ આજે નહીં પડે કાલે નહીં પડે તું આખા ભાગ તો પડશે જ હવે કરી દેતો ને જાય નહીં ઘેર નહીં જાવ કેમ કે બા મારા છે જો બા આલો છોડે છે નહીં મેળાવે હવે અને મારે જમીન ભાગ જોજો મારા છોકરાને બાઈક લાવું છે મારે ગાડી લાવી છે જો એક વાત ખબર તું લઈ લે જો હા તમે હે ને હા બાવ કો તમે એક જાતને કદર નહીં કરતા કેમ બા કહે રહેતો તો જમીન ના પાડ્યું તે તરત ગાડી મેલી એને નવું ખર્ચો લઈ તું પણ તોય ઓની હકર્યો કે નહીં
જે મારા ઘરે હતા તમે પછી ઈ તો હવે લઈ ગયો તમને હા તો તમે સુખ શાંતિ લેર ઉપડી જાઓ. હા તો ઉપડી ગયા હવે. જમીનનો ભાગ તો લે બાતો ભરેલા સોનો મને અંગૂઠો કરી લે હવે જમીન તો આવો અમથા આવો લે બે હા બે તમારે જમીન શું કર્યું? કશું નહીં અમથા યાર મોટો ભાઈ હાલતો ને જમી કે ને સાચી વાત, તમે આખો દિવસ કોમ ખેતરમાં કરી મરી જાય, તમારા બાને કોઈ તમને નહીં હાલે. કશું નહીં પેલો હરખો રે લઈ રહેશે જમી બધી ને વાહ વાહ કરે હીરે મને તો કશું ભાગ હાલતો ને બાને કઈ આવ્યો તો આ એટલે તમારો મોટો ભાઈ એ બધું ખાઈ જાય. એ બધું ખાઈ જ જાય હીરો ખાય છે બાનું બધું બાને બધું ફોલે લઈ લીધું હવે. એટલે બાને એને પા લઈ ગયો હવે એટલે એમ કરે હીરો હા તું હા ઘરાક તો લઈ આલો પણ 5000 રૂપિયા થતી. પોટલે ઘરાક લાય તું ખાલી હા તો હું ઘરાક ગોતીને લાવું હેડો. હા તો ઘરાક ગોતીને લાય તું હો બે દાડો લાવ તાણે હા હા 2 એ દાડા હા હેડો. હારે કોક તો લાવ જમી તો દેખાય ભયમ ફાટ પડાવે છે હવે તો. બા ઓ બા શું કરો? તો હવે પાછું નવું લઈને આવી કે બોલ. તમારે જમીન નું શું કર્યું કોઈ ગુસ્સો કરતો હતો? જમીનની વાત ના કરી, બીજું જે હોય કે ફટાફટ. એવું બા અમે વેચી મારો કે તમારા છોકરા અમે લડી છે આખો દાડી. જમીન તો હાલવાની નહીં. તો વેચી મારો અમે ખોટો તમારો પેલો મોટો છોકરો નાનો છોકરો નથી હા આ ઈ એને બા એક મોટી પાર્ટી છે લાવો જમીન ઓલે થઈ એટલે પણ તું ચમ બે ખાવા બેઠો છે? તો તમારા છોકરા આખો દાડી લડે એટલે મને હવે નહીં ગમતું. મને ગમે ને તને ચમ નહીં ગમતું? પણ ભયો ભયો લડે મરી જાય ને આખો દાડી. એ મરી હો જાતા પણ જમીન નહીં વેચવી કરતું. આખો દાડી તમારો છોકરો લડીને એક હદુ ઓછો થાય. એ વાત સાચી હો. આમ તો એનથી તો વેચી મારું ને. હા વેચી મારો એક એવું કહેતા તો એક પાર્ટી લાવી દઉં તમે. ના પણ નહીં વેચવી. પણ તું ચમ ચેડી પડે વેચવા ઓલે તો? બા આખો દાડી તમારા છોકરા લડી એટલે નહીં વેચવી કરતું.